નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. આપ સૌ દર્શક મિત્રોને મારા જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજ નવરાત્રિનો બીજો દિવસ અને આપણા ભક્તિ બંધના કાર્યક્રમમાં આપણે માની આરાધના કઈ રીતે કરવી તેના વિશે દક્ષેશ શાસ્ત્રીજી પાસેથી જાણીશું. જય માતાજી દક્ષેશ શાસ્ત્રીજી. જય માતાજી. દક્ષેશ શાસ્ત્રીજી, આજે નવરાત્રિનો બીજો દિવસ છે, એટલે નવરાત્રિની ઉપાસના અને આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. ત્યારે આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ સાથે આજે વ્રત અને ઉપવાસનું કરતા હોય છે. ત્યારે આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આજે નવલી નવરાત્રિના બીજા દિવસે આજના માં ભગવતીની આરાધના કરવાનો બીજો દિવસ છે. ત્યારે આજના આ દિવસનું મહત્વ સમજાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને પરમાત્મા સ્વયં શિવજીના જે અંશ છે, જેના શંકરાચાર્ય ભગવાન કહીએ છીએ, એ શંકરાચાર્ય ભગવાને સ્વયં કહ્યું હતું કે ભાઈ શિવ પણ શક્તિ વગર અપૂર્ણ છે. એટલે જ્યારે સર્વપ્રથમ શંકરાચાર્યએ ભગવાન શિવજીની અલગ અલગ મંત્ર સ્તોત્ર દ્વારા જ્યારે ઉપાસના કરી, તે છતાં પણ તેમને કંઈક જીવનની અંદર અધૂરપ લાગ્યું અને જ્યારે ઉત્તમ જ્ઞતિ પ્રાપ્ત ન થાય ત્યારે તેમણે વિચાર્યું કે આ શું કારણ હશે. ત્યારે પરમાત્માએ પ્રેરણા કરી કે શિવ પણ શક્તિ વગર અપૂર્ણ છે, તો શંકરાચાર્ય આ ભગવાન શિવ સાથે માં શક્તિની આરાધના કરો. અને ત્યારે સૌંદર્ય લહેરીની અંદર શંકરાચાર્યએ સવિશેષ માં ભગવતીનું વર્ણન કર્યું. અને આરાધિતા શૈવનું નામ ભોગ સર્ગાપ વર્ગદા, જ્યારે કહ્યું કે ભાઈ જે આમાં ભગવતીની જ્યારે આરાધના કરો છો ત્યારે તમામ પ્રકારના ભોગ વૈભવની પ્રાપ્તિ થાય છે, શક્તિની પ્રાપ્તિ થાય છે. અને એ શક્તિની પ્રાપ્તિ કરવાની જો શરૂઆત પ્રાપ્ત થાય તો ચંદન અને વંદન એટલે વંદના છે એ અતિ પ્રિય છે, કેમ કે વંદના એટલે શરણાગતિ, ચંદન એટલે શીતલતા. અને જ્યારે પ્રથમમ શૈલપુત્રી જ પ્રથમ નોરતેમાં જ્યારે શૈલપુત્રીની જ્યારે આરાધના કરો ત્યારે શૈલ એટલે પથ્થર થાય છે, શૈલ એટલે અજ્ઞાન થાય છે, કે બાલ્યાવસ્થા પણ થાય છે. જ્યારે બાલ્યાવસ્થામાંથી જ્યારે બીજી અવસ્થા ઉત્પન્ન થાય ત્યારે ભક્ત દુર્ગતિ નાશીની એટલે મા દુર્ગાનું જે બીજું સ્વરૂપ છે, જેનું નામ છે બ્રહ્મચારિણી. બ્રહ્મ અને ચારિણી જે આચરણ કરે છે, કોનું? તો બ્રહ્મનું. બ્રહ્મ એટલે કોણ? તો તપશ્ચર્યા. એકો બ્રહ્મ, એવું કહે કે બ્રહ્માંડની અંદર એક જ બ્રહ્મ છે. બ્રહ્મ વિદ્યા પણ એક છે, જેને કોઈ ગાયત્રી માતા કહે છે, કોઈ સુંદરી કહે છે, કોઈ મહાત્રિપુર સુંદરી કહે છે, કોઈ એને લલિતાંબિકા કહે છે. અનેક રૂપે માં ભગવતી ભક્તોના હૃદય કમલની અંદર બિરાજમાન છે. પરંતુ બ્રહ્મચારિણી એટલે બ્રહ્મનું જે આચરણ કરે છે, જે તપનું આચરણ કરે છે, જે જ્ઞાન સ્વરૂપી છે, જેણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, જેમના હસ્તકમલની અંદર એવું કહેવાય ભાઈ કમંડર અને કરમાલા એટલે અક્ષમાલિકા જેને ધારણ કરેલી છે. કેમ કે અક્ષમાલિકા એ સિદ્ધિ આપનાર છે. એટલા માટે દુર્ગા સપ્તસતીની અંદર માં ભગવતીનું સવિશેષ વર્ણન છે. અને જ્યારે કવચ અર્ગલા કિલક ઇત્યાદિ છે તેમાં પ્રથમ શ્લોક લખેલું છે કે વિશુદ્ધ જ્ઞાન દેહાય. બ્રહ્મચારીની આરાધના કરવાથી એટલે દ્વિતીય બીજા નોરતા દિવસે માં ભગવતી બ્રહ્મચારીણી દેવીનું એટલે દુર્ગાનું એક જે સ્વરૂપ છે, અથવા તો પાર્વતીનું સ્વરૂપ કહેવાય છે, અથવા તો જે મેનકા દેવીના ગર્ભમાંથી જેમણે અવતરણ ધારણ કરેલું જે દેવી પરાંબા જે પરાશક્તિ છે, જે બીજા નોરતે એક એટલે પહેલા નોરતે શૈલ એટલે પથ્થર અને પથ્થરરાજની પુત્રી એટલે બાલ્યાવસ્થામાંથી જ્યારે જ્ઞાનની અંદર જ્યારે સ્વરૂપના નિરૂપણ થાય છે, એ દુર્ગા એટલે બ્રહ્મચારિણી એટલે વિશુદ્ધ જ્ઞાન દેહાય. વિશુદ્ધ શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. દેહાય એટલે જે અર્પણ કરે છે. ત્રિવેદી દિવ્ય ચક્ષુ છે, ત્રણ આંખો ત્રણ નેત્રોધારી છે. દિવ્ય જ્ઞાન અને દિવ્ય ચક્ષુની જેના જોડે જ્ઞાન છે. ત્રિવેદી દિવ્ય ચક્ષાય એટલે વિશુદ્ધ જ્ઞાન દેહાય ત્રિવેદી દિવ્ય ચક્ષુ શ્રેય પ્રાપ્તિ નિમિત્તાય. એવું કહેવાય છે કે ભાઈ આજે દ્વિતીય દિવસે બ્રહ્મચારીની આરાધના કરવાથી શ્રેયની પ્રાપ્તિ થાય છે. અને શ્રેય પ્રાપ્ત કરવા વાળા નિર્મલ કોમલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિર્મલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે વિશુદ્ધ જ્ઞાન દેહાય ત્રિવેદી ચક્ષુ છે. શ્રેય પ્રાપ્તિ નિમિત્તાય શ્રેયની પ્રાપ્તિ માટે માં ભગવતીની આરાધના કરવામાં આવે છે. એટલે એને જે યશ પ્રતિષ્ઠા કીર્તિ જે પ્રાપ્ત થાય તેવું નિર્મલ જ્ઞાન એટલે શ્રેય પ્રાપ્તિ નિમિત્તાય નમસ્સો માર્ગધારણે એટલે ચંદ્ર એટલે મન,
જે શીતલ જ્ઞાનની પ્રાપ્તિ, શીતલ જ્ઞાનની વૃદ્ધિ કરાવવાવાળા જે દેવી છે એમાં બ્રહ્મચારિણી છે. એ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ છે તો એમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, જ્ઞાનયુક્ત સ્વરૂપ છે. એટલે માતાજીનું આ જો આપણે વર્ણન કરીએ બીજા નોરતે, તો બીજા નોરતે તો માં કેવા છે ભગવતી, તો ભાઈ સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, તેમના 2 હાથ છે, જ્ઞાનયુક્ત છે, જે બ્રહ્મનું આચરણ કરે છે, એટલે બ્રહ્મની ઉપાસના કરે છે, જ્ઞાનની ઉપાસના કરે છે, શક્તિની ઉપાસના કરે છે, શક્તિ વંદના કરે છે તેવી માં ભગવતી. અક્ષમાલિકાય નમઃ, જે અક્ષમાલિકા જે દક્ષિણ હસ્તે ધારણ કરેલી છે અને વામ હસ્તે કમંડલ ધારણ કરેલા છે તેવી માં ભગવતી બ્રહ્મચારિણી દેવીને નમસ્કાર. અને વિશુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે માં ભગવતીને આજના દિવસે સવિશેષ નૈવેદ્યનું મહત્વ છે. જે પ્રમાણે માં ભગવતીને પ્રથમ શૈલપુત્રીને શ્વેત ચંદન, શ્વેત વસ્ત્ર, શ્વેત પુષ્પ અર્પણ કરવામાં આવે છે, તેવી જ રીતે આજે માતાજીને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા માતાજીને શ્વેત વસ્ત્ર અર્પણ કરવું, શ્વેત ચંદન ને શ્વેત પુષ્પ તો અર્પણ કરવાના છે, પરંતુ સવિશેષ નૈવેદ્યમાં જે પ્રમાણે ગઈકાલે પ્રથમ શૈલપુત્રી માતાને એવું કહેવાય ભાઈ રસગુલ્લા અથવા તો દૂધના પેડાનું નૈવેદ્ય હતું, તેવી રીતે બ્રહ્મચારિણી માતાને આજના દિવસે પંચામૃતનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે. અને સાથે સાથે માવાની મીઠાઈ પણ અર્પણ કરી શકાય છે, ઋતુના ફળ પણ અર્પણ કરી શકાય છે. એટલે દ્વિતીય બ્રહ્મચારિણી દેવી માતાને આજે પંચામૃતનું નૈવેદ્ય અને એમાં પણ જો સવિશેષ ઘીનું જો નૈવેદ્ય ચાંદીના પાત્રમાં અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી માં ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે, રાજી થાય છે. કેમ કે ઘ્રેત છે, ઘી છે, તે તેજસ સ્વરૂપ છે અને જ્ઞાનથી હંમેશા તેજસ્વીતાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા, નિર્મલ જ્ઞાન દ્વારા સ્વ આત્માનું કલ્યાણ થાય છે અને સમાજના તમામ પ્રકારના જે વૈભવ છે એ વૈભવી પ્રાપ્ત કરવા માટે જે પરમ શક્તિ, જ્ઞાન, પ્રજ્ઞા શક્તિ, બુદ્ધિની આવશ્યકતા છે તે ઘીનું નૈવેદ્ય અર્પણ કરવાથી માને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એનાથી આગળ વાત કરીએ તો કુંડલીના જે 7 ચક્રો છે બોડીની અંદર, એટલે મૂલાધાર ચક્ર લઈ અને આજ્ઞા ચક્ર અને સહસ્ત્ર આર્ચન ચક્ર પર્યંત જે 7 ચક્રો છે એ 7 ચક્રમાંથી એવું કહે પ્રથમ શૈલપુત્રી છે, એટલે જે શૈલપુત્રી છે એ મૂલાધાર ચક્રના અધિપતિ છે. કેમ કે ત્યાં શ્રી મહાગણેશ પૃથ્વી તત્વના પોઝિટિવ વિચાર છે. જ્યારે નાનું બાળક હોય ને ત્યારે નાના બાળકને સમાજના કોઈ પણ વ્યવહારનું જ્ઞાન હોતું નથી. એટલે શૈલપુત્રી જે છે પ્રથમ પુત્રી એ મૂલાધાર ચક્રના અધિપતિ છે. અને જ્યારે મૂલાધાર ચક્ર જ્યારે એક્ટિવેટ થાય ત્યારે દ્વિતીયમ બ્રહ્મચારિણી, એટલે બીજા નોરતે જે બ્રહ્મચારિણી માતા છે એ બ્રહ્મચારિણી માતાનું જે સ્વરૂપ છે અથવા તો જે ચક્ર છે એ અનાહત ચક્ર, એટલે અનાહત ચક્રની અંદર આજે માં ભગવતી બ્રહ્મચારિણી દેવીનું જો સૂક્ષ્મ સ્વરૂપમાં સ્થૂળ દેહ સ્વરૂપની અંદર જ્યારે ધ્યાન યોગ કરવામાં આવે અને ઘીનું નૈવેદ્ય માતાજીને જ્યારે અર્પણ કરવામાં આવે ને, અને ઘીનું પણ પાન પણ કરવું જોઈએ, શાસ્ત્ર એવું કહે છે. કારણ કે ઘીનું પાન કરવાથી, ઘી ખાવાથી તો જે ચક્ર જે બ્લોક હોય છે તો અનાહત ચક્ર એક્ટિવેટ થાય છે. એટલે બોડીની અંદર જે અનાહત ચક્ર છે એ ચક્ર એક્ટિવેટ થાય અને જ્ઞાન છે, જે જ્ઞાન સુસુપ્ત અવસ્થા છે એ સુસુપ્ત જ્ઞાન જાગૃત થાય છે. એટલે બીજા નોરતેમાં ભગવતી બ્રહ્મચારિણીની આરાધના કરવી અને સવિશેષ પંચામૃત, માવાની મીઠાઈ, ઋતુના ફળ તો જે સફરજન, દાડમ, કેમ કે દાડીમી કુસુમ પ્રિયા, દરેક નોરતે માં ભગવતીને દાડમ તો અર્પણ કરવી જ જોઈએ. કેમ કે દુર્ગા સપ્તશતીની અંદર કહેલું છે કે માં ભગવતીને દાડમ અતિ પ્રિય છે, તો દાડમનું ફળ પણ વિશેષમાં અર્પણ કરવું જોઈએ. અને પંચામૃત અને સવિશેષ ચાંદીના પાત્રમાં ઘીનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. જો ચાંદીનું પાત્ર ન હોય તો અન્ય પાત્રની અંદર પણ, પવિત્ર પાત્રની અંદર માં ભગવતીને જો આજે ઘીનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો અનાહત ચક્ર જાગૃત થાય છે અને બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ એટલે નિર્મલ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે સામાન્ય બ્રહ્મચારીનો અર્થ છે જે બ્રહ્મનું આચરણ કરે છે અથવા તો જે બ્રહ્મની ઉપાસના કરે છે, બ્રહ્મની આરાધના કરે છે, કે જે બ્રહ્મની વંદના કરે છે તે જ બ્રહ્મચારિણી દેવી કહેવાય છે. જી, એટલે શાસ્ત્રીજી આપે કહ્યું કે નવરાત્રી દરમિયાન ગઈકાલે બાનું પહેલું નોરતું હતું, જેમાં શૈલપુત્રી માં ભગવતીનું પહેલું નોરતું કહેવાય છે, અને આજે બ્રહ્મચારિણી. એટલે કે આસો મહિનામાં આવતી આ નવરાત્રી બાદ 9 દિવસ ગરબા અને રાસ તો રચાય છે, સાથે માતાજીની ભક્તિ. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ થાય છે. અને તેથી જ તો નવરાત્રી દરમિયાન દરેક વ્યક્તિ એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે. બીજું નોરતું હોય કે પહેલું નોરતું હોય, જે ઉમંગ એને સવારના હોય છે એનાથી બમણો ઉમંગ રાત્રે થઈ જતો હોય છે ગરબા રમવા માટે. ત્યારે મા દુર્ગાનું આજે દ્વિતીય રૂપ એટલે કે બ્રહ્મચારીનું રૂપ, માતાજીના આ રૂપ અત્યંત મનોહર અને તપસ્યાનું આચરણ કરવા વાળું કહેવાય છે. નવરાત્રીના બીજા દિવસે એટલે કે બીજા નોરતે આપણે કહ્યું એમ કે માતાજીની આ સ્વરૂપ જે છે તે પૂજાય છે અને
આજે માં બ્રહ્મચારિણીનું જે રૂપ છે તેની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને આજે તમે વાત કરી શાસ્ત્રીજી, ઘણી વખત આપણે ફ્રૂટ તો માતાજીને માવા મીઠાઈ ધરતા હોય છે, પણ માતાજીને કયા દિવસે કયો પ્રસાદ ધરવાથી જેની વિશેષ ફળની પ્રાપ્તિ થાય અને માતાના આશીર્વાદ આપણને મળતા હોય છે. આજે તમે ખૂબ જ સરસ વાત કરી કે દાડમ, ઘણા લોકો એવું નથી જાણતા હોતા કે માતાજીને દાડમ બહુ પ્રિય છે. દાડમનો પ્રસાદ ધરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે જ શાસ્ત્રીજી તમે વાત કરી કે શિવની આરાધના અને મા ભગવતીની આરાધના, આ બંને પર્યાયી શબ્દ છે. કારણ કે જો શિવની આરાધના કરીએ અને મા ભગવતીની ના કરીએ તો પણ ભક્તિ અધૂરી ગણાય છે, અને મા ભગવતીની આરાધના કરી અને શિવનું નામ ન લઈએ તો પણ આ અધૂરી જ કહેવાય છે. કારણ કે શિવ અને શક્તિ બંને એક છે અને શિવ અને શક્તિ બંનેની આરાધના કરવી જરૂરી છે. આ સાથે જ ગણપતિ આપણે માતાજીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે પણ કહેવાય છે કે પહેલા ગણપતિની પૂજા કરવી અને ત્યારબાદ શિવની કરવી અને પછી માં ભગવતીની આરાધના કરવી. જી, પ્રથમ સમરુ ગણપતિ દેવા એવો શબ્દ વાપરવામાં આવે છે કે ભાઈ શ્રી વિઘ્નહર્તા જે શ્રી મહાગણેશ છે, જે વિઘ્ન કરતા અને વિઘ્નહર્તા પણ છે. સામાન્ય શબ્દ જ બ્રહ્મ છે અને જે પ્રમાણે યુગ પરિવર્તન થાય છે તે પ્રમાણે પૂજા કરવાની પદ્ધતિ રીત રિવાજ બદલાતા હોય છે. એટલે વર્તમાનની અંદર અત્યારે યંત્ર સ્વરૂપિણી માં ભગવતીની આપણે આરાધના કરતા હોઈએ છીએ. તેના પહેલાના યુગની અંદર મૂર્તિ પૂજા નથી ત્યારે સોપારી પર કરતા અને એના પહેલા ધ્યાન યોગ કરતા હતા. એટલે ધ્યાન યુગની વાત, જ્યારે નવરાત્રિની વાત કે ભાઈ નવરાત્રિના જે શ્રેષ્ઠ 4 પર્વ છે એમાં 2 ગુપ્ત નવરાત્રિ, એક ચૈત્ર નવરાત્રિ જે દેવતાઓની છે, અને જે આશ્વિન માસની જે નવરાત્રિ છે મનુષ્યની નવરાત્રિ છે. એ મનુષ્યની નવરાત્રિમાં પહેલા જ નોરતે જે શૈલપુત્રીની જ્યારે આરાધના કરવામાં આવે છે ત્યારે એવું કહેવાય છે ભાઈ શૈલપુત્રીનું જ્યારે અત્યારે આપણે પ્રતિમા છે, મૂર્તિ મળે છે, યંત્ર મળી રહે છે, પરંતુ પહેલાના યુગમાં આ બધી કાંઈ વસ્તુ નહોતી. ત્યારે કેવી રીતે આરાધના કરતા હતા? તો યજુર્વેદ સંહિતાની અંદર પણ નિર્માણ લખેલું છે કે બ્રહ્મણસ્પતિ જે બ્રહ્મનો અધિપતિ છે, જે બ્રહ્મની આરાધના કરે છે તે પોતાના સ્વયં સ્વ શરીરની અંદર કરે છે. આપણે પહેલા જ પણ વાત કરી હતી જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર કે ભાઈ દુર્લભો માનુષો જન્મ, 84 લાખ યોનિમાંથી મનુષ્યનો જે જન્મ અવતાર પ્રાપ્ત થયો છે એ દુર્લભ છે. કેમ કે મનુષ્ય અવતાર ઘણા બધા જન્મોત્તરના જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થતો હોય છે. ત્યારે જ્યારે શક્તિની આરાધના કરવામાં આવે, શક્તિની આરાધનાની અંદર પ્રથમ પૂજ્ય શ્રી મહાગણેશની જ્યારે આરાધના કરવામાં આવે ત્યારે પ્રથમ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટલી જો આપણે ચર્ચા કરીએ, જે ધ્યાનયોગ જાણે છે તેમને ખ્યાલ છે કે ભાઈ ત્વમ મૂલાધાર સ્થિતોસિત્યમ, ભગવાન શ્રી મહાગણેશ પોતાના શરીરની અંદર જે નાભી ચક્રના ભાગની અંદર જે નીચેનો જે ભાગ છે ત્યાં એક કમલ પુષ્પ છે અને કમલ પુષ્પની અંદર 4 પાંખડી છે. 4 પાંખડીના શ્રી મહાગણેશ છે એ પૃથ્વી તત્વના રૂપમાં બિરાજમાન છે. અને ત્યાં આગળ જ માં ભગવતી પહેલા નોરતે જે શૈલપુત્રી છે એ શૈલપુત્રી પણ ત્યાં બિરાજમાન થાય છે. એટલે પ્રથમ નોરતે જ્યારે માતાજીની જે વંદના કરો છો, ઉપાસના કરો છો, જપ તપ કરો છો, તમામ આરાધના કરો છો અને જ્યારે શૈલપુત્રીની જ્યારે આરાધના કરો છો ત્યારે શૈલપુત્રી સાથે મૂલાધાર ચક્ર સાથે શ્રી મહાગણેશની પૂજા થાય છે. કારણ કે શ્રી મહાગણેશ જે પ્રથમ પૂજ્ય છે. કોઈ પણ યજ્ઞ જ્યારે કરવામાં આવે ત્યારે 2 સ્થાપન સર્વપ્રથમ થાય છે. પ્રથમ સ્થાપન શ્રી મહાગણેશનું છે અને ત્યાર પછી દ્વિતીય જે સ્થાપન કરવામાં આવે છે એ દ્વિતીય સ્થાપન તે યજમાનની કુળદેવીનું સ્થાપન હોય છે. અને કુળદેવીના સ્થાપનની અંદર 24 વખત ત્યાં આગળ અક્ષત અર્પણ કરવાનું શાસ્ત્રી જણાવતા હોય છે. એ જ્યારે યજ્ઞ કરતા હોય અને યજ્ઞમાં જ્યારે કુળદેવીનું જ્યારે આવાહન થાય ને ત્યારે સર્વપ્રથમ એવો શબ્દ વપરાય છે, મધ્યે ગણેશાય નમઃ. એટલે સર્વપ્રથમ કુળદેવીની પૂજા કરો. કોઈ પણ દેવી દેવતાની જ્યારે પૂજા કરવામાં આવતું હોય ને ત્યારે કહેવાય છે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણેશ છે એટલે ભાઈ મધ્યે ગણેશાય નમઃ. ત્યાર પછી જે જયા વિજયા આદિ જે ગૌરી, પદ્મા, શચી, મેધા, સાવિત્રી, વિજયા, જયા જે માતાઓ હતી, સખીઓ હતી, દેવીઓ હતી, એ દેવીઓનું આવાહન છે. અને 16 માતૃકાની અંદર 16મા નંબરની અંદર માં ભગવતીનું નામ આવે છે. અને ત્યાર પછી બીજી 7 દેવી આવે છે જેને આપણે શ્રી વિદ્યા, લક્ષ્મી, શ્રી વિદ્યા ઇત્યાદિ નામ આપવામાં આવે છે, પ્રજ્ઞા અને સરસ્વતી. અને જે 7 દેવી છે એ 7 દેવીનું જે આરાધના કરી અને ત્યાં આગળ નૈવેદ્ય ઘી અને ગોળનું નૈવેદ્ય છે. એટલે જે માં શક્તિની આરાધના કરો ત્યારે ગણેશની પૂજા સર્વપ્રથમ થાય છે. જે વિઘ્નહર્તા છે, વિઘ્ન કરતા છે, વિદ્યાના દાતા છે, બુદ્ધિના દાતા છે, બાલ્યાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધી, વૃદ્ધાવસ્થા સુધી કે મૃત અવસ્થા સુધી જો તમારા સાથે જો આવતું હોય અને મર્યા પછી પણ એટલે દેહનો ત્યાગ કર્યા પછી જ્યારે સ્વર્ગની જ્યારે પ્રાપ્તિ થાય ને ત્યારે કેવલ ને કેવલ નિર્મલ જ્ઞાન જ આપના સાથે આવતું હોય છે. એટલે કર્માનુગો ગચ્છતિ જીવક, માણસ જ્યારે દેહનો ત્યાગ કરે ત્યારે પણ કર્મ જ આવે છે અને જે જ્ઞાન છે એ જ્ઞાનના કોઈ
ભાગ નથી થતા. એવું કહેવાય વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. દરેક ધનની અંદર જો સર્વશ્રેષ્ઠ ધન હોય તો તે વિદ્યા ધન છે. કારણ કે વિદ્યાના કોઈ ભાગ નથી પડતા. વિદ્યા આપવાથી, જ્ઞાન આપવાથી હંમેશા વૃદ્ધિ થાય છે. ધન આપવાથી હંમેશા ધન એવું કહેવાય તમારા બેલેન્સમાં 5 લાખ હોય તમે કોઈકને 2 લાખ રૂપિયા આપો છો તો તમારામાં શેષ 3 લાખ વધે છે. પરંતુ જ્યારે તમે વિદ્યાનું જ્ઞાન કોઈકને આપો છો ને તો આપનારને તો જ્ઞાનની જ્યારે વૃદ્ધિ થાય છે, લેનારની વૃદ્ધિ થાય છે અને આપનારને બંનેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને વિદ્યાના કોઈ ભાગ નથી પડતા. અને વિદ્યાના અધિપતિ દેવતા હોય તો તે છે શ્રી મહાગણેશ. એટલે નોરતાની અંદર શારદીય નવરાત્રિની અંદર 9 દિવસ ગણેશજીની પૂજા કરવાની હોય છે. અને તેની સાથે ગરબાની જે સ્થાપના એટલે ગરબાની પણ પૂજા કરવાની છે. અને કુંભસ્થિત મહાગણેશ, ગણેશને પૂજાના ઘણા બધા જે પ્રયોગ છે તેની અંદર આપણે લગ્નની અંદર જ્યારે ગણેશ માટલી લેવા જતા હોય છે ને ત્યારે કુંભસ્થિત ઉચ્ચિષ્ટ મહાગણેશની ત્યાં આગળ પૂજા છે. એટલે જ્યારે માં ભગવતીની આરાધના અંદર જ્યારે ગરબીની સ્થાપના કરો છો, ગરબો મૂકો છો અને ગરબામાં જે કુંભની પૂજા કરો છો તે કુંભની અંદર પણ આપ નામ લો અથવા ન લો, ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ શ્રી મહાગણેશની પૂજાનું મહત્વ છે. કારણ કે જ્ઞાનયુક્ત મા શક્તિની આરાધના છે, ગણેશ સાથે મહાશક્તિની આરાધના છે. એટલે નિર્વિઘ્નમ સંસારમ નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધન પુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. અગાડી ગણેશજીની વંદનામાં કહેલું છે કે હે ગણેશજી મહારાજ, અમારા જે શક્તિના જે પર્વ છે, શારદીય નવરાત્રિ છે એની અંદર જે આવનાર વિઘ્ન છે, નિર્વિઘ્નમ સંસાર, અમારા સંસારમાં આવનાર તમામ પ્રકારના વિઘ્ન સંકટ કષ્ટ દૂર થાય. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, અમારા વાણિજ્ય એટલે વેપારની અંદર જે પણ સંકટ છે, બાધા છે, અડચણ છે તે દૂર થાય. નિર્વિઘ્નમ ધન પુત્રાદિ, જે અમારા ધન અને પુત્રને જે પ્રશ્નો છે એ પ્રશ્નમાં જે કંઈ સંકટ હોય એ બાપા આપને આશીર્વાદથી દૂર થાય. તેવા વંદના ગણેશ સાથે મા શક્તિને શૈલપુત્રીના દિવસે અને નમસ્કાર છે. અને જ્યારે આ રીતે નમસ્કાર કરીને વિઘ્ન દૂર થાય અને બાલ્યાવસ્થામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે દુર્ગતિ નાશીની એટલે માણસની જે દુર્ગતિ છે એ દુર્ગતિ દૂર કરવા માટે દ્વિતીય સ્વરૂપ એટલે બ્રહ્મચારીનું સ્વરૂપ. કેમ કે દુર્ગતિ ક્યારે દૂર થાય છે કે આપણું અજ્ઞાન છે તે અજ્ઞાન દૂર થાય અને જેને જ્ઞાનનું પ્રકાશ થાય એટલે અજ્ઞાનતે વિરાંદસ્ય જ્ઞાનાંજન શલાકય. જ્યારે શરીરની અંદર દેહની અંદર મગજ એટલે કોન્શિયસ માઇન્ડ એટલે જાગૃત અને અર્ધ જાગૃત જે મન છે એ મનની અંદર જ્યારે અજ્ઞાનતા છે જે અજ્ઞાનતા દૂર થાય અને જ્ઞાનરૂપી જ્યારે પ્રકાશ જ્યોત પ્રગટે, બ્રહ્મચારીની આરાધનાથી જે જ્ઞાન છે એ જ્ઞાનની જ્યોત જ્યારે પ્રગટે અને જ્ઞાન સ્વરૂપ નિર્બલ જ્ઞાનથી હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, તમામ પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય. પણ તમામ પ્રકારના વૈભવની પ્રાપ્તિ કરવા માટે જે આપણા હૃદય કમળની અંદર જે બિરાજમાન છે અથવા તો જે અનાહત ચક્રની અંદર જે શક્તિ બિરાજમાન છે એ શક્તિને જાગૃત કરવાનો જો પર્વ હોય તો દ્વિતીય દિવસ એટલે બીજો દિવસ બ્રહ્મચારિણી દેવી. અને ત્યાં આગળ તો પાછું શાસ્ત્રમાં કહ્યું છે કે આરાધિતા શેવનુણામ ભોગ સ્વર્ગાપ વર્ગદા. તમામ પ્રકારના જો વૈભવ પ્રાપ્ત કરવા હોય અને વૈભવ પ્રાપ્ત કર્યા પછી જ્યારે દેહનો ત્યાગ કરો ને ત્યારે જો મોક્ષની પ્રાપ્ત કરવી હોય ને તો માં ભગવતીની આરાધના કરવી. શંકરાચાર્ય તો એવું પણ કહ્યું છે કે ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. સામાન્ય આપણે અત્યારે જે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર જ્યારે એકલા યુવા છોકરાઓ રહેતા હોય ને અને જો ઘર ભાડે લેવા જાય તો કોઈ આપતું નથી. કેમ કે તેમના લગ્ન નથી થયા એટલે એકલા છે. એટલે સામાન્ય એવું કહે છે ભાઈ જે શક્તિ ના હોય એટલે લગ્ન ન થાય ત્યારે એમના પર કોઈ વિશ્વાસ પણ મૂકતું નથી. એટલે શંકરાચાર્યએ કહ્યું છે કે ભાઈ ભવાની તત્પાણી, માં ભગવતી જે ભવાની છે એ ભવાની સાથે જ્યારે ભગવાન શિવજીએ વિવાહ કર્યા એટલે પાર્વતી અને શિવજીને જે મિલન થયું ત્યારે ભવાની ત્વત્પાણી પાણી ગ્રહણ કર્યું ત્યારે ફલમિદમ ત્યારે જ ભગવાન પૂર્ણ થયા. અને અર્ધ નારેશ્વરના રૂપની અંદર શક્તિ સાથે જ્યારે આરાધના કરી ત્યારે શિવ સંપૂર્ણ કહેવાયા. એટલે શાસ્ત્ર પણ સંમત છે કે ભાઈ શરીરની અંદર જો શક્તિ ન હોય ને ત્યારે કોઈ પણ કાર્ય નથી કરી શકતા. એટલે સર્વપ્રથમ શક્તિની આરાધના બ્રહ્મચારીની નિર્બળ જ્ઞાનની આરાધના છે. જી શાસ્ત્રીજી, આ વાત તો ચોક્કસ છે કે ભગવાન શિવ હોય કે ભગવાન કૃષ્ણ હોય કે પછી ભગવાન રામ હોય, દરેકની અર્ધાંગીનું નામ પહેલા લેવામાં આવે છે. ત્યારે રાધે કૃષ્ણ કહેવામાં આવતું હોય છે. અત્યારે પાર્વતી શિવ, શિવ પાર્વતી, આ તમામ ભગવાને પણ ક્યાંક શક્તિનું મહત્વ આપણના જીવનમાં સમજાવ્યું છે અને ખરેખર હોવું જોઈએ. કારણ કે જો શક્તિની આપણે આરાધના ન કરીએ અને પછી એ શક્તિમાં ભગવતી હોય કે પછી આપણે જન્મ આપવાવાળી આપણી માં હોય કે પછી આપણી સાથે જીવન વિતાવવાવાળી આપણી પત્ની હોય, આપણી પુત્રી હોય, આપણી બહેન હોય, કોઈ પણ સ્વરૂપે દરેક શક્તિનો આદર ભાવ જો જે ઘરમાં થતું હશે
ત્યાં માં ભગવતીની આરાધના તો કરતા હશો તો તમને વિશેષ ફળ તો મળતું જ હશે. આ સાથે જ જે ઘરમાં ગૃહિણીઓનું જે માન સન્માન રાખવામાં આવતું હોય છે, જે ઘરમાં દરેક સ્ત્રીઓનું માન સન્માન રાખી અને ભગવતીની આરાધના ઓટોમેટિક થઈ જતી હોય છે, કારણ કે માં ભગવતી તો જ પ્રસન્ન થાય છે. આપ ઘણી વખત કહેતા હોય છો કે પહેલાં માં જગત જનની પછી પહેલાં આપને જન્મ દેનારી માં છે તે વિશેષ તેનું મહત્વ રહેલું છે, અને જો એ ખુશ હશે તો માં ભગવતીના આશીર્વાદ આપણને આપોઆપ મળતા હોય છે. ત્યારે બ્રહ્મચારિણી તામસિક ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારી આજે બીજી દુર્ગા મંગળ સ્વરૂપ દેવી એટલે બ્રહ્મચારિણીનું શાશ્વત જીવનમાં એ આજનું બાળ સ્વરૂપ આપે કહ્યું એમ તેમ હોય છે બા ભગવતીનું. શાસ્ત્રીજી, આ સાથે એ પણ કહેવાય છે કે માં ભગવતીની આપણે વાત કરી કે આરાધના કરતા પહેલા ગણપતિની જે કરે છે એટલે કહેવાય છે કે તું હી આદ અનાદ વાણી વિધાતા, એટલે કે છે માં ભગવતી આદ અનાદ છે, વાણી વિધાતા, તું હી રિદ્ધિ સિદ્ધિ નવેનિધ દાતા, વદે ક્રોડ 33 સુરંગ વરેચી, નમો ચંડિકા રૂપ ચાળખનેચી. જેને આખું બ્રહ્માંડ પૂજે છે તેવી ચંડિકા સ્વરૂપમાં ભગવતીના આ નવલા નોરતા ચાલી રહ્યા છે. શાસ્ત્રીજી, ગણપતિની આપણે સ્થાપનાની તો વાત કરી, આ સ્વસ્તિકનું એક મહત્વ દરેક જગ્યાએ હોય છે ને આપણે ઘણી વખત એના પર કાર્યક્રમ પણ કરેલો છે, છતાં પણ એક ટૂંકમાં માહિતી આપજો કે સ્વસ્તિકનું મહત્વ જીવનમાં ખૂબ રહેલું છે, કારણ કે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, કરતા પહેલા આપણે સ્વસ્તિક કરતા હોઈએ છીએ. જી, જીવનમાં બે પ્રકાર એવા છે કે કામ એવું કરો કે તમારું નામ થાય, અથવા તો તમારું નામ એવું હોય કે જેનાથી તમારા કામ થાય. તો જેનું નામ જ સ્વસ્તિ છે, એટલે સ્વસ્તિ એટલે કેવલ ને કેવલ કલ્યાણ છે અને સદભાવના, સદવિચાર અને સમાનતાનું પ્રતીક છે, જેનું સ્વસ્તિક છે. એટલે સ્વસ્તિક હંમેશા સનાતન ધર્મની અંદર એક પોઝિટિવ ઉર્જા આપે છે, નવી એનર્જી આપે છે અને સમાનતાનું જ્ઞાન આપે છે. ચારે દિશામાં જોઈએ તો સમાનતા છે, તેની સાથે સ્વસ્તિક દોરીને વચ્ચે 4 બિંદુ કરવામાં આવે છે, એટલે સ્વસ્તિક એ મધ્ય બિંદુ છે અને શ્રી મહાગણેશનું પ્રતીક છે. અને શ્રી મહાગણેશના 2 પત્ની આપણે જે કહીએ છીએ કે બુદ્ધિરૂપી જે પત્ની છે અને બુદ્ધિરૂપી જે સફળતાની પ્રાપ્તિ થાય છે, જેને આપણે સિદ્ધિદાત્રી કહીએ છીએ, તો જે સિદ્ધિનું સ્વરૂપ છે અને તેની સાથે જે લક્ષ્ય રાખી અને જે લાભ પ્રાપ્ત થાય છે, કાર્યની અંદર સફળતા થાય છે, એટલે લક્ષ્ય અને લાભ આ 4 પ્રતીકના 4 બિંદુ છે. અને જે સ્વસ્તિકનું પ્રતીક છે એ સ્વસ્તિકનું પ્રતીક છે શ્રી મહાગણેશ છે. એટલે સ્વસ્તિક જ્યારે દોરવામાં આવે છે ત્યારે ત્યાં આગળ શ્રી મહાગણેશની વંદનાનું મહત્વ છે. અને સ્વસ્તિના ઇન્દ્રો એટલે સ્વસ્તિ કરવાથી તમામ પ્રકારના દેવતાઓ પ્રસન્ન થાય છે, વૃદ્ધશ્રવાહ જીવનની અંદર વૃદ્ધિ થાય છે. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો એટલે જે આજ્ઞા ચક્ર છે, કેમ કે આનું જે વર્ણન છે ને એ 9મા નોરતાની અંદર વર્ણન છે, સિદ્ધિદાત્રીમાં વર્ણન લખેલું છે કે ભાઈ જે આજ્ઞા ચક્ર જે 2 આંખની વચ્ચેનો ભાગ છે ને ત્યાં આજ્ઞા ચક્ર, જેને આપણે ત્રીજું નેત્ર પણ કહીએ છીએ, અને ત્રીજું નેત્ર છે ત્યાં જ હંમેશા તિલક કરવામાં આવતું હોય છે, ચાહે સૌભાગ્યવતી સ્ત્રી કરે કે બ્રાહ્મણ દેવતા કરે કે અત્યારે કોઈ પણ યજ્ઞ હોય ત્યારે યજ્ઞના પ્રારંભની અંદર જ ત્યાં એ સ્થાન પર તિલક કરવામાં આવે છે. અને ત્યાં તિલક કરતી વખતે સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટ નેમિ, ભાઈ લલાટની અંદર સ્વસ્તિ મંત્ર દ્વારા, સ્વસ્તિ પ્રતીક દ્વારા અને સ્વસ્તિ ચિહ્ન દ્વારા જે લલાટની અંદર જે અનિષ્ટ છે તે અનિષ્ટ દૂર થાય. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટ નેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતું. અને જ્યારે અનિષ્ટ દૂર થાય ત્યાર પછી બૃહસ્પતિ દેવતા એટલે બૃહસ્પતિને એગાડી જ્ઞાનના રૂપમાં એગાડી વર્ણન કરેલું છે કે ભાઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે સર્વપ્રથમ કોઈ પણ યજ્ઞ હોય કે દિવસનો જ્યારે પ્રારંભ કરવામાં આવે ત્યારે હંમેશા દરેક વ્યક્તિના લલાટની અંદર તિલક કરતા હોય. તિલક તો આપણે હિન્દુ સનાતન ધર્મની એક શોભા છે. આપણે તિલક કરવાથી એકદમ નિર્મલતા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો કોઈ જો તિલક ન કરતા હોય તો એક દિવસ ટ્રાય કરજો કે સવારે પ્રાતઃકાલે સ્નાનાદીપ કરવાથી અને નિત્યકર્મ કરીને લલાટની અંદર જ્યારે ચંદન અથવા તો કંકુનું મંગલ તિલક કરી અને જો આપ દિવસની શરૂઆત કરશો જરૂરથી આપનો દિવસ મંગલમય કલ્યાણકારી જશે. એટલે તિલકનો પ્રભાવ છે. તો આ રીતે સ્વસ્તિ કરવાથી હંમેશા કલ્યાણ થાય છે, સમાનતાની ભાવ થાય છે અને બુદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. જી, એટલે સ્વસ્તિકનું મહત્વ જીવનમાં ખૂબ રહેલું છે, માત્ર જીવનમાં જ નહીં પરંતુ યુનિવર્સલમાં આ ચિહ્નનું બહુ વધુ મહત્વ રહેલું છે. શાસ્ત્રીજી, આપણે સામાન્ય રીતે જ્યારે સ્વસ્તિક કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત લોકો પહેલા ચોકડી ટાઈપનું કરી દેતા હોય છે, વત્તા ટાઈપનું, તો તેવી રીતે ન કરવું જોઈએ. સ્વસ્તિક કરવાનું એક રીત હોય છે
એ પણ થોડીક ટૂંકમાં માહિતી આપી દે. જી, સ્વસ્તિ તિલક એવું કે ભાઈ જે ચોકડી કરી અને ત્યાર પછી 4 જે વેદના જે પાયા છે એ પાયાને અર્પણ કરવાના હોય છે. એટલે પ્રજ્ઞાનામ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી અને અયમ આત્મા બ્રહ્મ, જે 4 વેદના જે 4 મુખ્ય સૂત્રો છે એ સૂત્રના આધાર પર હંમેશા આંગળી મૂકી અને આંગળીનો સ્પર્શ જે કરો છો એને ઊંચી નથી કરવાનો, એટલે ક્રોસ ન થવી જોઈએ તે રીતે. એટલે એક સીધો યુ અને એક વાંકો યુ, એટલે બંને દિશાની અંદર પૂર્વ પશ્ચિમ દિશાની અંદર 2 યુ, એક ઊંધો યુ અને એક સીધો યુ કરવામાં આવે એટલે ઓટોમેટિક સ્વસ્તિક થઈ જતું હોય છે. એટલે સ્વસ્તિકમાં હંમેશા જે પહેલા ચોકડી કરતા હોય છે એટલે પહેલા ઊભી લીટી કરશે, પછી વચ્ચે આડી લીટી કરશે, તે રીત ખોટી છે, તે રીતે નહીં કરવાનું. કેમ કે જે સ્વસ્તિના ઇન્દ્રો, જે સ્વસ્તિક જે પ્રતિક છે એને આપણે શ્રી મહાગણેશનું પ્રતિક માનીએ છીએ. તેની સાથે જે 4 લાઈન છે, જે 4 સ્તંભ છે એ બ્રહ્મના સ્તંભ છે, વિદ્યાના સ્તંભ છે, પ્રજ્ઞાના સ્તંભ છે. જ્યારે સ્વરૂપ નહોતું ત્યારે વેદો નારાયણો હરિ, વેદ છે સ્વયં નારાયણ છે, વેદ સ્વયં ઉત્પન્ન થયેલા છે, વેદને કોઈ રચના નથી કરી. અને વેદના જે મુખ્ય 4 સૂત્ર છે કે ભાઈ પ્રજ્ઞાનામ બ્રહ્મ, બુદ્ધિ છે તે જ બ્રહ્મ છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, તત્વમસી એટલે જે પૃથ્વીની અંદર જે તત્વો રહેલા છે એ તમામ તત્વો છે, તત્વ જ બ્રહ્મ છે. અને જે પ્રાણી માત્ર 84 લાખ યોની છે તે બધા જ બ્રહ્મ છે. આ 4 સૂત્રોનું વર્ણન એટલે સ્વસ્તિકના અંદર રહેલું છે. જી, આજે ખૂબ જ સરસ માહિતી આપી શાસ્ત્રીજી તમે. આવી ઘણી બધી નાની નાની બાબતો બહુ જ સામાન્ય હોય છે, પરંતુ ખરેખર લોકોને એની અવેરનેસ નથી હોતી, ખબર નથી હોતી. અને જો આ થોડી થોડી માહિતી આપણા જીવનમાં ઉતારી અને કરી તો આપણને તેનું સંપૂર્ણપણે ફળ મળતું હોય છે. ત્યારે આજે બા ભગવતીના આ બીજા નોરતામાં અમારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળશું 3જા નોરતાનું મહત્વ વિશે જાણવા માટે. જો તમે આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા છો તો આજના આ દિવસનો કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ પર અવશ્ય નિહાળી શકશો, KTV ન્યૂઝ ગુજરાતી. આ સાથે અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280. તો આ સાથે જો તમારે કોઈ પણ નવરાત્રિમાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, માં ભગવતીની આરાધનાને લઈને અને અથવા કોઈ પણ જીવનમાં પણ પ્રશ્ન હોય તો અમારા 3:30 વાગ્યે દક્ષેશ શાસ્ત્રીજી સાથે જ અમારું ભાગ્યલાભ કાર્યક્રમ આવે છે. તેમાં તમે કોલ કરી અને અવશ્ય તેના વિશે જાણશો તો તમને અહીંયાથી ચોક્કસપણે તેનું સમાધાન મળશે. અત્યારે બસ આટલું જ. આપનો દિવસ શુભ રહે તે મનોકામના સાથે રજા આપશો. નમસ્કાર. જય